દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે દાંત વિશે વાત કરવી છે. આજથી 7 વર્ષ પહેલો જે વિડીયો મેં મૂક્યો હતો અને એનું જબરજસ્ત લોકોને રિઝલ્ટ મળ્યું છે, એને રિપીટ કરવા માંગુ છું. મિત્રો, અત્યારે દાંતના ઘણા બધા પ્રોબ્લેમ છે. દાંતમાં ક્રેવિટી, સડો લાગવો, દાંત હલવા, દાંત દુખવા, પાયોરિયા, આ બધા જ પ્રોબ્લેમનો A to Z સોલ્યુશન આજે હું આપવા માંગુ છું. એક એવી પેસ્ટ, આપણે ખબર છે કે બજારની અંદર લખેલું હોય કે નમકવાળી ટૂથપેસ્ટ અને આપણે 100-150 રૂપિયાના આપીને આવીએ છીએ, તો આપણને ફેર નથી પડતો એનાથી. મિત્રો, પણ હું ગેરંટીથી કહું કે છેલ્લા 7 વર્ષથી હું જે પેસ્ટને વાપરી રહ્યો છે, હોમ રેમેડી ઘેરે બનાવેલી પેસ્ટને વાપરી રહ્યો છું 7 વર્ષથી, મારો પોતાનો અનુભવ. 7 વર્ષ પહેલા ડોક્ટરે અહીં ઉપરની દાઢ ઉપર મને કહ્યું હતું કે મનોહરભાઈ 3-4 મહિનામાં તમારે રૂટ કેનાલ કરાવવી પડશે. આજે 7 વર્ષ થયા, એ હું ચણા પણ ખાઉં છું સાહેબ, કોઈ પ્રોબ્લેમ નથી. એક આ પેસ્ટનો પ્રભાવ છે. મિત્રો, કેવી રીતે બનાવવાની બરાબર સમજી લેજો. બજારમાંથી સિંધવ મીઠું લઈ આવો, રોક સોલ્ટ, અને સરસવનું તેલ, તીખું, મોડું નહીં, 2 આવે છે. સરસવનું તેલ, મસ્ટર્ડ ઓઇલ, એક તીખું આવે છે, તીખું લેવાનું, અને પછી આ રીતે ડબ્બામાં એને પેસ્ટ બનાવી દો. જુઓ, હું આખો ડબ્બો ભરી રાખું છું, એટલે 1 મહિનો ચાલે આ ડબ્બો. સિંધવ મીઠું અને સરસવનું તેલ, મસ્ટર્ડ ઓઇલ, એની પેસ્ટ બનાવી દો. જો તમને પ્રોબ્લેમ્સ હોય, અત્યારે દાંત દુખતા હોય, દાંતમાં સડો હોય, તો સવાર અને સાંજ 2 ટાઈમ લગાવો, બરાબર ઘસો એને એ જગ્યા ઉપર. 3 દિવસની અંદર તમારો દાંતનો દુખાવો ગાયબ થઈ જશે સાહેબ. અઠવાડિયામાં તમારા હાલતા દાંત હશે ને, એ દાંત પથ્થર જેવા મજબૂત થઈ જશે. અને જબરજસ્ત આ ટૂથપેસ્ટ છે મિત્રો, અને આ ટૂથપેસ્ટ છે, કોઈ જ પ્રોબ્લેમ નથી આપણને. દાંત સારા છે, પણ દાંત 90 વર્ષ 100 વર્ષ જીવીએ ત્યાં સુધી આ દાંતને મજબૂત પથ્થર જેવા રાખવા છે. તો એક ટાઈમ ઘસો, કાં તો સવારે ઘસો, કાં તો રાત્રે ઘસો. પણ ખાસ યાદ રાખજો કે હું રાત્રે ઘસું છું, મને રિઝલ્ટ મળ્યું, એટલે રાત્રે તમે ઘસો. રાત્રે ખાધા પછી મોં સાફ કરી નાખો. એક પણ અનાજનો કણ દાંતમાં રહેવો જોઈએ નહીં, કારણ કે એ જ આપણો દુશ્મન છે. જો રાતે એકાદ કણ રહી ગયો અંદર, મોઢું બરાબર સાફ ના થયું, તો એમાં ઇન્ફેક્શન લાગશે, બેક્ટેરિયા આવશે, ને એમાંથી જ દાંત સડે છે મિત્રો. અને પછી રૂટ કેનાલમાં આપણે 15-20 હજાર રૂપિયાના ખર્ચામાં પડી જઈએ છીએ. એટલે ખાસ ધ્યાનમાં રાખો. સાંજે મોઢું સાફ કરી, અન્નના કણો પદાર્થ પોલી હોય તો એને સળીથી ખોતરી નાખો, બધું સાફ કરી, કોગળા કરી, અને પછી આ પેસ્ટને ઉપરની દાઢ પર, નીચેની દાઢ પર, દાંત ઉપર, અંદરની સાઈડ, બહારની સાઈડ, એ રીતે 5 મિનિટ એને લગાવો, ઘસો, અને પછી મિત્રો પાણીના કોગળા કરી અને મોઢું સાફ કરી નાખો, અને પછી કશું મોઢામાં નહીં નાખવાનું, સૂઈ જવાનું. બસ આટલું કરો રોજ રાત્રે. સવારે રેગ્યુલર તમે જે બ્રશ કરતા હોય, જે ટૂથપેસ્ટ વાપરતા હોય, એ રોજ સવારે વાપરશો તો વાંધો નથી, પણ સાંજે 1 વખત આનો ઉપયોગ કરો. પણ જો તમને પ્રોબ્લેમ્સ હોય દાંતનો, તો 2 ટાઈમ તમારે ઉપયોગ કરવો પડશે. જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી, સવારે અને સાંજે. તમને એમ લાગે અઠવાડિયામાં સારું થઈ ગયું છે, તો પછી 1 ટાઈમ કરી દેજો. અને એક જબરજસ્ત છે, મારો અનુભવ સિદ્ધ પ્રયોગ છે. હજારો નહીં, લાખો લોકોએ 7 વર્ષમાં આનો ઉપયોગ કર્યો છે, અને એ લોકો દાંતના પ્રોબ્લેમમાંથી કાયમ માટે એમનો દાંતનો પ્રોબ્લેમ દૂર થયો છે. અને એ લોકો પણ આજે રેગ્યુલર આ રીતે વાપરે છે. તો મિત્રો, તમે પણ દાંતને જીવીએ ત્યાં સુધી મજબૂત પથ્થર જેવા રાખવા હોય, એમાં સડો પેદા ના થવો હોય, તો આ સિંધવ મીઠું અને મસ્ટર્ડ ઓઇલ, સરસવના તેલની પેસ્ટ વાપરો. 1 વખત તમે ચાલુ કરો યાર, 3-4 દિવસ, વધારે નથી કહેતો, 3-4 દિવસ તમે વાપરો. આ મનહરભાઈને યાદ કરશો તમે કે હાડુના ખરેખર આ પેસ્ટમાં જબરજસ્ત તાકાત છે. જે તાકાત બજારની 150 રૂપિયાની પેસ્ટમાં નથી, એ પેસ્ટ આ સાહેબ, આની અંદર તાકાત છે. આટલી સસ્તી પેસ્ટ ઘેર જ બનાવવાની છે, વાપરો ને દાંતને મજબૂત કરો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.